ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો જો અમે આવી ગયા છીએ જલાલપોર અને પેલા લોકો બધા આવે છે, તૈયારી છે, લોકો બધા નીચે આવી ગયા છે અને અમે બધા નીચે જઈએ છીએ. એટલે ઢોલ બોલ વાળા આવી ગયા છે, નીચે જઈએ છીએ અમે. પછી આગળ આગળ શું થાય તમને બતાવીએ. જો બા નાની બા માસી ની બધા આવી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બા. આ મારા નાની માં, આ મારા મોટા મામી, અમારા માસી. મામી ને ખબર પડી ગઈ. બોલો તઈ હું હેલો દેવ કાયમ નું હે હવે આનું તો. હે વાહ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. हेलो બે બોટલ
મારો પછી આ માઈનસ કરો એમાંથી હજી આ લોકોનો હિસાબ જ નથી પતતો. થઈ ગયો હવે આવ્યું મેળે 56,286 દોઢ કલાકથી હિસાબ કરે છે, હજી હિસાબ નથી પતતો. માઈનસ 1,22,235 અહીંયા જો આ પૈસા ગણે. વૈધા હોય તો મને દેજે. એ ખાના વૈધા હોય તો દેજે. અટે હે કેતો અત્યારે તો અટી ગયા આટલા વૈધા ખાલી હા આટલા માનો બહુ પહોંચી જાય સારું. કેટલા નીકળ્યા 2,059 જો અહીંયા જમવાની તૈયારી થઈ ગઈ છે. જો આ ચારધામ વાળા બધા આવી ગયા અને મોઢા ઉપર થાક જો શરદી જામી ગઈ, શેડા કાઢે જાય છે. હવે હરકું હા મહાદેવ મહાદેવ. सब्सक्राइब करो, फॉलो करो, लाइक करो और शेयर करो. આ જો એની દીદી મીંડી શું રોટલી બનાવશ ભાખરી બનાવશ શું દેખાય છે? બર કરે છે એના ઉપરથી તો રોટલી લાગે છે. બર ક્યાં કર્યું? કોને બર કર્યું? આ જો આમની હાલત સૌથી ખરાબ થઈ ગઈ છે. હજી એની હામુની બધો ખબર પડે. હા એ આવે એટલે એમનું બતાવું. એ તો ક્વોરન્ટાઇન જ થઈ ગયા છે આવ્યા ત્યારના. જો ફાઇનલી અમે ફ્રી થઈ ગયા. આજે તો સવારનો શેડ્યુલ એટલો બધો મતલબ ખોરવાઈ ગયો હતો ને કે તમે વાત જવા દો. આજે એમાંય પાછું થયું કેવું કે સવારમાં બિંદુના પપ્પાની બધાય ચારધામની જાત્રા કરીને આવ્યા. એટલે કાલે રાતે પહેલાં ફોન આવ્યો બિંદુના મામાનો કે બિંદુએ નક્કી કર્યું કે હાલો કે આપણે ઢોલ ત્રાસાવાળાને બોલાવશું એમ. તો કીધું કાંઈ વાંધો નહીં. પછી કાલ રાતે તો બહુ ટ્રાય કરી પણ કોઈ મળ્યું નહીં. એટલે પછી કીધું હાલો કાંઈ વાંધો નહીં માંડીવાળો. સવારમાં બિંદુના મામાનો ફોન આવ્યો. એ કહે કે કુમાર એ કહે કે મળી ગયા ઢોલ ત્રાસાવાળા. તો એ કહે કે બોલાવી લઉં. મેં કાંઈ વાંધો નહીં બોલાવો. પછી ફોન આવ્યો તો કે એના બિંદુના પપ્પાનો કે ભાઈ ફાફડા ને જલેબી ને એવું ફાફડા ને ખમણ ને એવું બધું લાવવાનું હતું. તો પછી એ બધું લેવા ગયા. અને ફોન આવ્યો ને તો કેટલા વાગે લગભગ 7:45 વાગે ફોન આવ્યો. હવે બિંદુના પપ્પાને કહેવામાં કંઈક ભૂલ થઈ કે બિંદુને ઊંઘમાં સાંભળવામાં ભૂલ થઈ. તો એમણે એમ કીધું કે અમે અંકલેશ્વર પહોંચ્યા એમ, અંકલેશ્વરથી નીકળ્યા એમ. એટલે કીધું કાંઈ વાંધો નહીં અંકલેશ્વરથી અહીંયા આવવું એટલે કલાક જેવું તો આરામથી ગણી લેવાનું. ત્યાં તો 15-20 મિનિટમાં પાછો ફોન આવ્યો. એ કહે કે અમે સુરત ક્રોસ કરી ગયા. લા કીધું આવી રીતે તો કેમ થયું? પછી નાહવાનું બાકી હજી. હું તો નાહવા ગયો તો બિંદુ નાહવાનું બાકી. બિંદુ ફટાફટ મંડાણી કે જલ્દી કરો. પછી અમારા બંટીભાઈ કરીને છે એના ફાફડા અમે ખાઈ. પછી મેં પાછો બંટીભાઈને ફોન કર્યો. મેં કહું બંટીભાઈ તમે ફટાફટ મેં કીધું હે ને ફાફડા બનાવવાની તૈયારી કરી જ નાખો કીધું હવે નકર ભેગું નહીં થાય. પછી એ બધું કરતા અમે અહીંયા પહોંચ્યા ને ત્યાં તો શું થયું હતું હવે બિંદુ શું થયું હતું? એમાં કેવું થયું કે હવે મેં હારનો ને એનો બધો ઓર્ડર આપી દીધો હતો કાલ રાતે. તો પછી કેવું થયું એમાં કે હું સવારે મેં એમને કહી દીધું. એ લોકો એવું કીધું હતું કે 11 વાગે અમે લોકો પહોંચશું એમ. તો મેં 11 વાગે પહોંચશે ત્યાં સુધીમાં તો બધું રેડી થઈ જાય એમ. એટલે એ લોકો એમ કીધું હતું કે 11 વાગે પહોંચશું. તો પછી એને એમ કીધું કે નહીં 9 વાગે પહોંચશું. 9 વાગે પહોંચ મેં તો કંઈ વાંધો નહીં. અમે 7:30 મેં ફોન કર્યો તો મેં તો 9 વાગ્યા સુધીમાં તો તોય હું બધું રેડી કરી ફ્રી થઈ જઈશ એમ. તો પછી કેટલા 8:30 થયા ને 8:30 વાગી ગયા ત્યાં તે લોકો આવી ગયા. હવે તો બધી વસ્તુ લઈને હજી તો પહોંચ્યા નહોતા ત્યાં તો મામીનો ફોન હજી તમે બધી વસ્તુ રેડી કરી. એ લોકો બધું તાત્કાલિક કીધું કે નાસ્તો લઈ આવજો, બધું લઈ આવજો. બધું કેમ એકનું મેળ આવે. પછી કેવલે કીધું નાસ્તો ને પાછી બધી ગાડી અહીંયા પડી હતી. એ લોકોની ગાડી પડી હતી, ઓલા પડી હતી, મેસ્ટ્રો બધું અહીં પડી હતું. બધું લઈને જવાનું ત્યાં તો વાર તો લાગે ને વારાફરતી મૂકવા જઈએ તો. પછી થયું એવું કે મામીનો ફોન આવ્યો રસ્તામાંથી. તો કે આલી કે બટુ કેટલી વાર છે કે એ લોકો આવી ગયા અને ઢોલ વાગે. મેં કીધું આ લોકો તો આવી ગયા લાગે કીધું. પછી મને તો હસવું એટલું આવે. પછી હું હાર અમારે ત્યાં ઘરની બાજુમાં જ છે પેલા હારવાળા. તો એની પાસેથી હાર લેવા ગઈ ને તો એ બધા સામે ઉભા મને જોવે. મને હસવું આવે. એ લોકો મારું સ્વાગત કરવા આવ્યો કે હું એનું સ્વાગત કરે એ ખબર ન પડે.
સિનારી એવો થઈ ગયો કે સ્વાગત કરવાનું હતું ખરેખર અમારે, પણ સ્વાગત અમે એ લોકોનું કરીએ ને તો આપણે પહેલા તૈયાર થઈને ઊભા રહી જઈએ. આ રીતે બધું આમ તૈયારી કરીને ઊભા હોય તો આની બદલે તો ઓલા બધા તૈયારી કરીને ઊભા હતા ને અમારા તો હજી ઠેકાણા નહીં બેમાંથી એક માણાના. એ લોકો આવશે ને હું પ્રોપર શૂટ લઈશ બધું, પણ હવે કેવું થયું હું પહોંચી જ પહેલા એ લોકો પહોંચી ગયા, પણ એ લોકો અમને 9 વાગ્યાનું કીધું તો એ લોકો 8:30 વાગે પહોંચી ગયા. એટલે અમારો કેટલો બધો ટાઈમ આમ શેડ્યુલ આમ બધું ખોરવી નાખ્યું એ લોકોએ. પછી જીક કરે જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો, કેમ કે બધા આખી રાતના થાક્યા હતા એટલે બધાને નાવું હતું, આમ બધું બોલું થઈ ગયું હતું એટલે બધા 27 કલાકથી ઈ લોકો નીકળ્યા ને ઋષિકેશથી, હરિદ્વારથી. હરિદ્વારથી નીકળ્યા ને તો અહીંયા પહોંચ્યા ને 27 કલાક સુધી બધા બેઠા બેઠા આવ્યા હતા. એટલે એક તો પગ એવો અકળાઈ ગયા હતા બધાયના ને ત્રાયસા હતા એવા કે હવે તો બસ ઝટ ઘરમાં અંદર પહોંચીને પગ લાંબા કરીને બેહીએ નાવાનું ચાલુ કરીએ ને એ રીતનું બધું. અને પાછું આજે થયું કેવું, એ બધું કામ પતાવ્યું પછી એમાંથી બિંદુના 2 કાકા છે ને એ મોરબી જવાના હતા, પછી કાલે રાંદલનો પ્રસંગ છે એમને, પછી બિંદુના પપ્પાઈ જવાના હતા. એટલે એ લોકો પછી બધા ગાડી લઈને નીકળ્યા એટલે પાછા એ લોકો અહીંયા બેસવા આવ્યા હતા. પછી એ રીતના બધું આખું શિડ્યુલ આવ્યું. એટલે બ્લોગનું તો નામ ન લેવાનું આજ કે હાવ આમ એક કામ પતે 15-20 મિનિટ માર નવરા થાય ત્યાં બીજું પતે ત્યાં ત્રીજું. પછી એ બધું પછી તું હુવાની ટ્રાય કરી પણ નીંદર આવી નહીં મને બિંદુને એકઈને. પછી મેં બિંદુને કીધું, મેં કીધું મારે અમુક વસ્તુ કુરિયર કરવાની, હું જાઉં છું અને પાછું આજે કેરી નાખવાની હતી તો એ કેરી નાખવા બસે ગયો અને એ બધું કર્યું ત્યાં હાઈન પડી ગઈ. એટલે આજે તો ખરખા કરીને ભગા થયા હે બિંદુ. આખો ટાઈટ થઈ ગયો એ લોકોના કામમાં જ આખો દિવસ. અને બધાયના લિટરલી આમ એક વ્યક્તિના મોઢા જોતા હતા ને તો ખરેખર એમ લાગતું હતું કે ના થાક આ લોકોને લાગ્યો છે હવે. પણ એમાં કેવું હતું કે અમે લોકો ગયા હતા ને ત્યારે અમને એટલો બધો થાક નહોતો લાગ્યો, કેમ કે અમે લોકો 2 ધામ કર્યા હતા, એ લોકોએ 4 ધામ કર્યા પ્લસ બધું એ લોકો વૃંદાવન થી સ્ટાર્ટ કર્યું તો એ લોકોએ બધી બાજુ એ લોકો ફરીને આવ્યા. અને ફરીને આવ્યા તો અમે ગયા ત્યારે એટલી બધી ઠંડી તો હતી જોકે, પણ બરફ ને બધું એટલું બધું નહોતું. ત્યાં એ લોકો ગયા ને તો એ લોકો કરા પડ્યા ને વરસાદ ને કરા બરફ તો બધું એ લોકોએ જોઈ લીધું. વરસાદ ની બધું હતું એટલે એ લોકો થોડાક વધારે બધાને શરદી થઈ ગઈ ને કેટલા થાયકા બધા બધાને મોઢા જોઈને લાગે. અહીંથી ગયા ત્યારે બધા એટલા હોશે ગયા હતા ને આવ્યા ત્યારે આટલા મોઢા થઈ ગયા, કાળા બધા તો જોવા જેવા નહીં એવા થઈ ગયા હતા બધા. અરે કોઈ આમ એમ થતું હતું કે ભાઈ આ લોકો જાત્રા કરીને આવ્યા છે, હવે કીધું તમારા પગ ધોવા જેવા છે, પછી પગ ધોયા એ લોકોના. સારું ચાલો સારું તો બસ જો આજના અમારા ભગાવાળા વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા ભગા જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો, કેમ કે આવા લોચા લપાટા તો અમારા હાલતા થતા જ હોય. બરાબર, મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.